નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં એસઓજી 1 મહિના અગાઉ કરોડોનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ એસઓજીએ સરદારનગર પોલીસ સ્ટેશન નજીકથી એક મહિલા સહિત 2 પેડલરને અંદાજે ₹8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડતા સમગ્ર રેકેટ બહાર આવ્યું છે. પોલીસના હાથે ઝડપાયેલી જીયા ઉર્ફે જેસિકા ઉર્ફે આકાંક્ષા પ્રજાપતિ તેના પિતરાઈ ભાઈ ચેતન પ્રજાપતિ સાથે ગાંજો વેચવા નીકળી હતી. ત્યારે એસઓજીની ટીમે દરોડો પાડી ભાઈ બહેનને ઝડપી લીધા હતા. યુવતીએ ડ્રગ્સ માફિયાના કહેવાથી ગાંજાની તસ્કરી માટે 4 રાજસ્થાન યુવકોની ફૌજ તૈયાર કરી હતી. પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે જીયાની ઓળખ થાઇલેન્ડમાં સુરતના મિલન વઘાસિયા સાથે થઈ હતી. ત્યારબાદ તેની ઓળખાણ અમદાવાદના અમન જોશી સાથે કરાવવામાં આવી હતી. અમન જોશી અને મિલન વઘાસિયા થાઇલેન્ડથી મોટા પ્રમાણમાં હાઇબ્રિડ ગાંજો ગુજરાતમાં લાવતા હોવાનું સામે આવ્યું છે. તેમણે જીયાને ગાંજાની હેરાફેરીમાં કરવા માટે લાખો રૂપિયાની ઓફર કરી હતી. જોકે જીયાએ પોતે ગાંજો લાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેને જરૂરિયાતમંદ અને બેરોજગાર યુવાનો શોધી આપવા માટે કવાયત કરી હતી. દરેક ટ્રીપના લાખો રૂપિયાનું કમિશન આપવાની લાલચ આપી યુવાનોને થાઇલેન્ડ મોકલવામાં આવતા હતા. જીયાએ 4 યુવકો શોધી આપ્યા હતા, જે થાઇલેન્ડ જઈ હાઇબ્રિડ ગાંજો લઈને આવ્યા હોવાનું ખુલ્યું છે. આ 4 પેડલરો શોધી આપવા બદલ જીયાને પણ તગડું કમિશન આપવાની ઓફર કરવામાં આવી હતી. એસઓજીએ ગાંજાના મુખ્ય સપ્લાયર અમન જોશી અને મિલન વઘાસિયાને પણ ઝડપી લીધા હતા. તદુપરાંત જ્યારે યુવાનો પરત અમદાવાદ અથવા મુંબઈ આવે ત્યારે તેમને ચોક્કસ પ્રમાણમાં ગાંજા કે બેગ આપવામાં આવતી હતી. તે સલામત રીતે તેમણે અમદાવાદ અથવા મુંબઈના સપ્લાયમાં પહોંચાડવાની હતી. ગાંજાનો જથ્થો સપ્લાયર પાસે પહોંચી જાય ત્યારે તેમને નક્કી કરેલું કમિશન મળી જતું. જો આ કવાયત દરમિયાન ઝડપાઈ જાય તો તેને છોડાવવાની સંપૂર્ણ જવાબદારી પણ સપ્લાયરો નિભાવતા હતા, જેના કારણે ગાંજાની દાણચોરી અને હેરાફેરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે.